નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 3 કલસોર વિષયનો ત્રીજો પાઠ, હું પતંગિયું મારા પિલ્લુનું. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, લીમડાના પાન પર કાણા કેમ હતા? તેનો જવાબ છે લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાઈ ગઈ હતી. બીજો પ્રશ્ન, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? તેનો જવાબ છે ઈવાને મોટી પીળી આંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું, પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. આથી ઈવા ઉદાસ થઈ ગઈ. ત્રીજો પ્રશ્ન, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? તેનો જવાબ છે ધક્કો લાગવા છતાં પાંદડા પરના ઈંડા પડી ના ગયા કારણ કે ઈંડા પાંદડાની બરોબર ચોંટી રહેલા હતા. ચોથો પ્રશ્ન, દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? તેનો જવાબ છે દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પિલ્લુની સંભાળ લેતા. પાંચમો પ્રશ્ન, ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું? ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. છઠ્ઠો પ્રશ્ન, પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે શું હતું? તેનો જવાબ છે પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે ઈંડા હતા. સાતમો પ્રશ્ન, દ્વિજે કોનું નામ પીલું પાડ્યું? તેનો જવાબ છે દ્વિજે ઈયળનું નામ પીલું પાડ્યું. આઠમો પ્રશ્ન, કોસેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? તેનો જવાબ છે કોસેટો તૂટતા તેમાંથી જીવડું એટલે કે પતંગિયું બહાર આવ્યું. નવમો પ્રશ્ન, પતંગિયાની 4 અવસ્થા લખો. તેનો જવાબ છે પતંગિયાની 4 અવસ્થામાં ઈંડું, ઈયળ, કોસેટો અને પતંગિયું. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? તેનો જવાબ છે એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું કે પીલુભાઈ શાંત જણાયા. કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા. બીજો પ્રશ્ન, દ્વિજ અને ઈવા પિલ્લુની કેવી રીતે ભાળ લેતા? તેનો જવાબ છે દ્વિજ અને ઈવા પિલ્લુના ખોખાને સાફ કરતા અને તેમાં નવા પાંદડા ઉમેરતા. રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા. ત્રીજો પ્રશ્ન, કોસેટો તૂટતા શું થયું? તેની કેવી સ્થિતિ હતી? તેનો જવાબ છે કોસેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું અને જીવડાની પાંખો હતી પણ તેની પાંખો ચોટેલી હતી. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. વિધાન ખોટું છે. બીજું, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. વિધાન સાચું છે. ત્રીજું, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન થઈ ગયેલી. વિધાન સાચું છે. ચોથું, દ્વિજે કોસેટાને દબાવીને તપાસ્યો. વિધાન ખોટું છે. પાંચમું, કોસેટામાંથી પતંગિયું બહાર આવ્યું. વિધાન સાચું છે. છઠ્ઠું, પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. વિધાન સાચું છે. સાતમું, દ્વિજ કડવા લીમડાના કૂણા પાન તોડી લાવ્યો. વિધાન ખોટું છે. આઠમું, ઈવાએ ઈયળનું બિલ્લું નામ પાડ્યું. વિધાન ખોટું છે. નવમું, કોસેટો એકદમ કઠણ હતો. વિધાન સાચું છે. 10મું, પિલ્લું સુંદર મજાનું ગલુડિયું બની ગયેલું. વિધાન ખોટું છે. 11મું, દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું ઉડી જા. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, ત્યારે તમને શું થાય? કૌંસમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય ત્યારે ચિંતા થાય. બીજું, વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે ગભરાઈ જવાય. ત્રીજું, તમે માળો લટકાવો પણ ચકલી રહેવા જ ના આવે તો ઉદાસ થવાય. ચોથું, અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે કેવું જોરદાર થાય. પાંચમું, જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને કેવું સુંદર લાગે. પાંચમું છે બંધ બેસતા જોડકા જોડો. ઈંડા તે આવશે ગમાં, ઈયળ તે આવશે ગમાં, કોસેટો તે કમાં આવશે અને પતંગિયું છે એ ખમાં છે. દ્વિજ અને ઈવા ભાઈ બહેન છે. ઝીણી ઝીણી ઈયળ હતી. કૂણા શું હતા? પાંદડા. અને પહેલવાન હતા એ પીલું. અનિરુદ્ધ તેના, ભદ્રેશને તેને, ડબ્બીમાં તેમાં, જીવજંતુઓને તેમને અને જીવજંતુઓનો તેમાં આવશે તેમનો. પ્રશ્ન છઠ્ઠો, વાર્તા પ્રમાણે વાક્યક્રમમાં ગોઠવો. પહેલું આવશે લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. પછી દ્વિજે ઈયળનું નામ પાડ્યું.
પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો. કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો અને પીલું ઉડી ગયું. પ્રશ્ન નંબર 8. આપેલા વાક્યો પરથી પ્રશ્નોનો ઉત્તર લખો. બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. બંને એટલે કેટલા વ્યક્તિ? તો 2. મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? તો દ્વિજ અને ઈવા. આ લીમડાના પાનનો સ્વાદ કેવો છે? મીઠો. ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? તો બીજી સવારે ઉઠતા વેત. નામ છે ઈવા, સ્થળ મીઠો લીમડો છે, બીજી સવારે. દ્વિજ, બરાબર. નામ ઈવાન દ્વિજ છે, સ્થળ છે મીઠા લીમડા, સમય તો બીજી સવારનો. બ છે તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે. બંને જણ એટલે કોણ કોણ? તો કે દ્વિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા? તો કે પાંદડા ઉપર. બંને કઈ વાતે ગભરાયા? તો ઈંડા પડી જશે ને. ઈંડાની ચિંતા કોને થઈ? બંને જણને. 9મો પ્રશ્ન. ઈયળ, કોસેટો અને પતંગિયા વિશે પાઠમાં આવતા 2 વાક્યો શોધી અહીં લખો. તો પહેલાં ઈયળનો 2 વાક્ય છે. પહેલું વાક્ય છે પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. બીજું જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળો. પછી કોસેટોના 2 વાક્ય. પહેલું વાક્ય છે કોસેટોનો રંગ ગાઢો થઈ ગયેલો અને કોસેટો એકદમ કઠણ હતો. પછી પતંગિયામાં પહેલું વાક્ય છે તેમનું વાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. અને બીજું વાક્ય છે પીલુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવીને પછી ઉડી ગયું. 11 પ્રશ્ન. વાંચો, શોધો, વિચારો. તો ગીતમાં આવું કોને થાય છે? તો ગીત ગાવાની અમને મજા પડી તો પંખીને. પછી અમારું વજન ઓછું થઈ ગયું તો એ વાદળને. અમે નાના મોટા તારા ઉછેરીએ માળીએ. પવન આવતા અમે નાચવા લાગ્યા પાન. અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા બાળકો. સરખા ઉચ્ચારવાળા શબ્દોને શોધીને જોડ બનાવે છે. ફરકીનું મરકી, તો મહાલીનું જાલી, પંપાળીનું માળી, વરસી તરસી, ઘૂમીનું ઝૂમી, પાનને ગાન. 12મો પ્રશ્ન. ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિ પૂરી કરો. અમે ધૂળ બનીને ઉડી રહ્યા એટલે સૌ આંખને જઈને ચોંટી રહ્યા. બીજું અમે કાંટા થઈને ચોંટી પડ્યા એટલે કે સૌના કપડામાં ભરાઈ પડ્યા. અમે કાકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા, સૌના હાથમાં રમી રહ્યા. 13મો પ્રશ્ન. સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરીને સામે આપણે ટાઈટ કરો, રોંગ કરો છો, બરાબર. અમે પાન થઈ ફરકી રહ્યા એટલે કે અમે ઝાડ પર બેસીને મજામાં આવી. અમે દરિયામાં વહાણ થઈ મહાલ કરી એટલે કે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા. અમે પહાડ પર અને ટેકરીમાં ઘૂમ્યા તો અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા એટલે કે તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. 5મું. અમે દરિયો થઈ આબને પંપાળી રહ્યા એટલે કે અમે મોજાની છાલકથી આબને ગલીપચી કરીએ છીએ. ત્યારબાદ સાંભળો, વાંચો, શોધો, વિચારોને લખો. બરાબર. અહીં અફકરા બ ફકરામાં લખવું પડશે. તો બ ફકરામાંથી શબ્દ અફકરા શબ્દ. અનિરુદ્ધના એટલે કે તેના, જીવજંતુનો એટલે તેમનો, ભદ્રેશ એટલે કે તે, ભદ્રેશને એટલે કે મને, જીવજંતુ એટલે કે તે, જીવજંતુ એટલે કે તે, જીવજંતુઓને એટલે કે એમને, ભદ્રેશ એટલે કે તું, અનિરુદ્ધની એટલે કે મારી, ભદ્રેશને એટલે તેને અને જીવજંતુ એટલે તે. બંને વાક્યોમાં શું ફેર થાય? અનીશભાઈના એટલે કે તેમના, રેશમાની એટલે કે તેની, ભદ્રાના એટલે કે તેના, ચકલીના એટલે તેના, બધા બાળકોને એટલે પોતાના. ત્યારબાદ 16મો પ્રશ્ન. બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. તો વાક્ય જ ન બનશે. પહેલાં બાળકો તમે કીડી જોઈ છે? પ્રશ્નચિહ્ન. તેને કેટલા ભાગ હોય છે? પ્રશ્નચિહ્ન. તમને ખબર છે? પ્રશ્નચિહ્ન. અવતરણ ચિહ્ન પૂરા. બીજું છે મકોડો પૂછે છે અલ્પવિરામ અવતરણ ચિહ્ન ડબલ ઇન્વર્ટેડ કોમા. ભાઈઓ બહેનો ઓળખો છો મને? પ્રશ્નચિહ્ન. મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? પ્રશ્નચિહ્ન. તો પછી કહો મારે કેટલા પગ છે? પ્રશ્નચિહ્ન ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. ત્રીજામાં થશે બાળકો દેડકાને તો તમે જોયો હશે, કહો કેટલા પગ હોય તેને? તેની જીભ જોઈ, તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવી રીતે હલે છે? નહીં ને. પછી બાળકો મને તો તમે જોયો હશે, કહો કેટલા પગ છે મારે? મારી જીભ જોઈ, હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે? નહીં. ત્યારબાદ ઈયળો બોલી, અમને ઓળખો છો?
અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક, ફળ અને ફૂલમાં. તમને ભાવે એ બધું અમને પણ ભાવે. બીજું છે, આપેલ શબ્દો પરના 4 ફકરામાંથી કયા શબ્દ બદલે વપરાય તે લખો. તમે એટલે કે બાળકોને, મને એટલે મકોડાને, તેની એટલે દેડકાની, તે એટલે દેડકો, અમે એટલે ઈયળો. તમને એટલે કે બાળકોને કે માણસોને, મારા એટલે મકોડાના, તેનું એટલે દેડકાનું, અમને એટલે ઈયળોને, તેને એટલે કીડીને અથવા દેડકાને. 7મો પ્રશ્ન, ફકરાને રંગીન શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ફકરો ફરીથી લખો. તાજના ફકરો થશે, અનિરુદ્ધ એક ફૂદું પકડ્યું અને એને ડબ્બીમાં બંધ કર્યું. ફૂદને તેને ભદ્રેશને ડબ્બીમાં જોવાનું કહ્યું. તેણે ડરતા ડરતા તેમાં જોયું. તેની અંદર ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. તેની પાક પર ઝીણા ઝીણા ટપકા હતા. તેને બીક જતી રહી અને અનિરુદ્ધને કહ્યું, તારે કારણે મારી બીક જતી રહી છે, હવે આપણે પાક્કા દોસ્ત. 8મો પ્રશ્ન છે, આપેલા વિકલ્પમાં વાક્ય છે, એમાં વિકલ્પમાં રાઈટ કરવું છે. અ છે એમાં 1 ઓક્ટોપસને 8 પગ હોય તો 6 ઓક્ટોપસને કુલ કેટલા પગ થાય? તો એનો શું કરવું પડે? આ ક્રિયા કરવા માટે ગુણાકાર કરવો પડે. ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ કેવી રીતના ખબર પડે? તો ઉપરની બંને રીત ઉપરથી ખબર પડે. અહીં ફૂલદાનીની 7 હાર છે તો એ દાખલામાં હોય. આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે? 7 × 4, 7 × 4 = 28. બાળકોએ બેની હાર મેદાનમાં ગયા. આ વાક્ય પરથી કહી શકો ફૂલદાનીની હાર કેટલી છે? તો એની લાઈન કતારમાં હોય. ફૂલદાની તૂટી ગઈ અને બધા ફૂલ વેરાઈ ગયા. આ વાક્યમાં ફૂલદાની એટલે કે ફૂલ મૂકવાનું સાધન. એક ડિઝાઇનમાં 3 કેરી છે અને કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે, તો કાપડમાં કેટલી કેરી છે? તો કેરીની છાપ ઉપરથી ખબર પડે. આ દાખલો કરે તો 19 + 3. હવે જૂથમાં કામ કરવાનું છે. હૂંફ એટલે કે ગરમાવો, પંખી એટલે કે જેને 2 પાંખ હોય અર્થ તો, કદ એટલે કે નાનું મોટું. આધાર ખબર પડે. પક્ષીઓ કઈ રીતે જુદું પાડે? તો ઉડ, પછી ચાલ ઉપરથી, રંગથી અલગ થાય, આકારથી, કદથી, ડોકનું હલનચલન અવાજથી અલગ થાય. પક્ષીને શું શું ફરી મળી શકે? તો પીછા. ઘુવડ શું શું કરી શકે? તો કે બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે. પીછા ના હોય તો પક્ષીને શી મુશ્કેલ થાય? ઉડવામાં તકલીફ થાય, વરસાદથી બચવામાં તકલીફ થાય, ઠંડીથી બચવામાં. 20મો પ્રશ્ન, નીચેના કેટલાક ઉખાણા આપ્યા છે, એમાં ઉત્તર દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક છે. દરેક વાક્ય માટે તમારે ઉત્તર ધારવા જવાના અને છેલ્લે તમે સાચા ઉત્તર પહોંચશો. તે ખોબામાં સમાઈ શકે તેવડું છે. તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે. તેને પૂંછડી છે, ખિસકોલી થઈ. પછી બીજું છે, તેને પૂંછડી છે, તેને પગ એક સરખા છે, તેને આંખ અંધારામાં ચમકે છે, તો બિલાડી. તે લાંબો કૂદકો લગાવે છે, તે પાછલા પગ છે આગલા પગ કરતાં લાંબા છે અને ચોમાસામાં ખાસ દેખાય, દેડકો. આ દેડકો, ખિસકોલી, બિલાડી, કબૂતરમાંથી કોઈ 2 વિશે બોલો અને બાકીના 2 વિશે લખો. પેલું છે બિલાડી. તો બિલાડી કાળી, ધોળી કે કાબર ચિત્રી હોય છે. તેના પંજાના નહર અણીદાર હોય છે. તેની આંખ અંધારામાં પણ ચળકે છે. તે અંધારામાં પણ જોઈ શકે છે. તેને 2 કાન અને 1 લાંબી પૂંછડી હોય છે. બિલાડી ઉંદરનો શિકાર કરે છે પણ કૂતરાથી ખૂબ ડરે છે. કબૂતર ઘર આંગણાનું પક્ષી છે. કબૂતરનું શરીર સુડોળ અને ભરાવદાર હોય છે. તે રાખોડી કે સફેદ રંગનું હોય છે. તેની ચાંચ નાની હોય છે. તેના પગ રતુમડા હોય છે. કબૂતર અવાવરું ઘર કે કૂવામાં રહે છે. પછી મોટેથી બોલો ને લખવાનું છે ફરીથી બધા વાક્ય. જુઓ, જોડો, બોલો ને લખો. તાજને થાય દ્રષ્ટિ, વિદ્યુત, પદ્ર, આદ્યા, રુદ્ર, વિદ્યા, ચંદ્ર, શુદ્ધ, અદ્રશ્ય, અધર, સૃજન, પદ્ધતિ, અદ્વૈત્ય, પ્રદોત. વાંદરાને વાંચતા ના આવડે ને પોટલા ટપકે ટપ પરથી ઉત્તર લખો. આ વાક્ય કોણ બોલ્યું હશે અથવા જેનો અવાજ હોય એ કરો, એનું નામ લખો. એ ભાગે ઠંડી, ખટપટ વાંદરાભાઈ. મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં, સુગરી છે. આવડી અમથી સુગરી, આવડા મોટા મને સલાહ આપે, ખટપટ વાંદરાભાઈ કહે છે. બિચારા વાંદરાભાઈ, કેવી ગરમી લાગતી હશે એમને, ચટપટ સુગરીભાઈ. વાંચવા બેસો તો મમ્મી પપ્પા કે ટીકુબેન. આવો બધા દીવાની
દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી, મોટું વાદળું. એ જુઓ, વીજળી ઝૂકે છે. લોકો. નકામા શબ્દ ચેગી સાચું વાક્ય બનાવો. તો પહેલું વાક્ય બનશે મેં 2 ચોટલા ગૂંથ્યા છે. બીજું વાક્ય રિક્ષાને 3 પૈડા હોય, પંખાને 3 પાંખિયા છે. સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા, શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. ત્યારબાદ નીચેના ફકરામાં રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દોમાંથી વાપરવાનો છે. તારી રીતના થશે. દ્વિજ અને ઈવા ભાઈ બહેન છે. તેઓ દરરોજ નિશાળે સાથે જાય છે. તેઓને પીલું બહુ ગમે છે. તે પીલું માટે મીઠા લીમડાના કૂણા પાન તોડી લાવે છે. પીલુએ પાંખો ખોલી તે જોઈને તેઓના મોં ખુલ્લા રહી જાય છે. ત્યારબાદ પ્રવૃત્તિ છે. ચોકઠામાંથી નામ જીવજંતુના ગોતીને. તો માંકડ, વંદો, જૂ, ઈયળ અને કરોળિયો. ત્યારબાદ અમે ગીતના નીચેના શબ્દો કોષ્ટકમાંથી શોધશું. તો ધોધમાર, તોફાન, ચીપલા, શંખલા, ટેકરી, વાદળ ને દરિયો. આમાં રંગ પૂરવાના છે, બરાબર. અને આમાં પતંગિયા કે કરોળિયાનું ચિત્રના રંગ પૂરવાના છે. પતંગિયું કેવી રીતના બને? તો પહેલાં ઈંડા થાય, પછી ઈયળ, ઈયળમાંથી કોસેટો અને પછી પતંગિયું. કોઈ એક ઉખાણો લખવાનો છે. 2 સગા ભાઈ અડ અડ કહેતા અડે નહીં, અડીસમાં કહીએ તો અડે, એટલે હોઠ. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.